વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ મળી હતી, જેમાં 36 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જે તમામ કામોને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી છે. ઘણા વખત પછી આજની બેઠકમાં ઘણા વધારે કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા. વિકાસલક્ષી કામો મંજૂરી આપવા હેતુસર મળતી આ બેઠક સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં રોડ પ્રોજેક્ટ શાખા, મેકેનિકલ ખાતું, ઝૂ શાખા, સિટી એન્જિનિયર ઓફિસ, ડ્રેનેજ શાખા જેવા મહત્વના કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. કુલ 36 કામોમાંથી થોડા ઘણા ફેરફારો કરી તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી. વિસ્તૃત માહિતી ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ આપી હતી. આજે સ્થાયી સમિતિની બેઠકમાં 36 કામો મૂકવામાં આવ્યા હતા. લગભગ બધા જ કામો એકાદ બે કામમાં નાના મોટા ફેરફાર કરી અને તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. જે 23-24ની બેલેન્સ શીટ મૂકવામાં આવી હતી એ કામને મંજૂર કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા ખાતા દ્વારા માઇક્રોન લેસર વેલ્ડિંગ ટેકનોલોજી ઇજારદાર દ્વારા ગેરશિસ્તને કારણે એને ટર્મિનેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વોર્ડ 10માં 2 એરિયામાં રોડની ધારે નવીન વરસાદી ગટર નાખવાના કામને 11.60% ઓછા મુજબના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા જે ગૌરવપથનું કામ હતું, રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઈ અને ઝૂંપડી 4 રસ્તા સુધીનું, એમાં માનનીય ધારાસભ્યશ્રીની રજૂઆતના આધારે જે બાકીનું કામ છે, જે કામ પૂર્ણ થઈ ગયું છે, એના સર્વિસ ટ્રેક અને પેરોલ બ્લોકની વિડ્થ સેમ રાખવામાં આવશે, પરંતુ જે બાકીનું કામ છે એમાં જે ફૂટપાથ છે એને 1.2 મીટરનો કરવામાં આવશે અને જે મંજૂર થયેલા ભાવપત્ર છે એમાં જે ભાવમાં વધારો થશે એનું ચૂકવણું કરવાનું થાય, તેની દરખાસ્ત પાછી ફરીથી સ્ટેન્ડિંગમાં એક્ઝેક્ટ ચૂકવણું કેટલું કરવાનું છે એના માટે લાવવાની રહેશે. રસ્તા પર આવતા એક પણ ઝાડને કાપવાનું રહેશે નહીં. એ ઉપરાંત જે સદભાવના ટ્રસ્ટ દ્વારા ટ્રી પ્લાન્ટેશનનું કામ વડોદરામાં ચાલી રહ્યું છે, એ એજન્સી પાસે વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે અને કામમાં જ્યારે ઝાડ નહીં કાપવા અને રોડનું કાર્પેટિંગ કરવાનું હોય તો એ વખતે માનનીય ધારાસભ્ય શ્રી યોગેશ પટેલનું માર્ગદર્શન લેવાનું રહેશે. સિટી એન્જિનિયર દ્વારા જે આગવી ઓળખના કામોનું લિસ્ટ મૂકવામાં આવ્યું હતું એ સૈદ્ધાંતિક મંજૂરી માટે હતું. આગવી ઓળખના કામોનું એ લિસ્ટને મંજૂરી આપવામાં આવી છે. મિકેનિકલ ખાતા દ્વારા બાલાજી સિક્યુરિટી સર્વિસને 300 જેટલા ડ્રાઈવરો લેવાની જે દરખાસ્ત હતી એને મંજૂર કરવામાં આવી છે. ડ્રેનેજ અને વરસાદી પ્રોજેક્ટ દ્વારા વિહાન 1 થી બાયલી સ્ટેશન રોડ પર 14.59% ભાવપત્રને મંજૂરી આપીને વરસાદી ગટર 1,01,74,611 ભાવે ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે તરસાલી ટીપી 12માં જે નવીન ડ્રેનેજ ગ્રેવિટી નેટવર્ક નાખવાનું છે એ કામને 11.41% વધુ 4,71,90,417 વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. ગાજરાવાડી એસટીપીથી જે ડ્રેનેજ પ્રેશર લાઇનની કામગીરી જીપીએમસી 67 હેઠળ કરવામાં આવી એને જાણમાં લેવામાં આવ્યું છે. ખોડિયારનગર પાંજરાપોરથી 4 રસ્તા તરફ જતા નાગબા સોસાયટી સામે ડ્રેનેજ લાઇનમાં ભંગાણ પડ્યું હતું, એ ભૂવાનું રિપેરિંગ 67(3)C-માં 6,27,630 વત્તા જીએસટીના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ જ એજન્સી દ્વારા આની પહેલાં પણ એક ભૂવો પડ્યો હતો સેમ જગ્યા પર થોડું આગળ, એના ભાવપત્રને મંજૂર કરવામાં નથી આવ્યું અને એ ભૂવો મફત રિપેર કરવામાં આવ્યો છે. ઉત્તર ઝોન દક્ષિણ ઝોનના તળાવ સફાઈના ઇજારાને 16.66% ભાવપત્રને મંજૂરી કરવામાં આવી છે અને ઉત્તર ઝોનમાં જે 9% હતા એ ઘટાડીને 16.66 કરવામાં આવ્યા છે. એવી રીતે પૂર્વ ઝોનમાં પણ 9% હતા એ ભાવપત્રકને ઘટાડીને 16.66% કરવામાં આવ્યું છે. સયાજીબાગ જુમા દ્વિવાર્ષિક સ્વરૂપે અનાજચંદી એ ખરીદવાના કામને અને ન્યુટ્રી પાવર હાઈ 5 ફીડ મિક્સર દાણ ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી છે અને 67(3)C-માં પૂર વખતે જે સૂકા ઘાસની ખરીદી કરવાની હતી 2,11,000ની, એ કામને જાણમાં લીધું છે. પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ 9માં કાસ્ટ આયર્ન ડીઆઈ નળિકા નાખવાના કામનો જે ઇજારો છે 50 લાખનો, એને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 9માં 18 મીટરના રોડ ગ્રીનવુડ બંગલો સુધી કીસ્ટોન સ્કાય વિલાથી સ્કાય માઉન્ટ સુધી પાણીની લાઈન લંબાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે. આ કામની કિંમત 83,08,620 રૂપિયા છે. વોર્ડ 8માં ગોરવા અંકોડિયા ટીપી
એકના ઓજી વિસ્તારમાં બાકી રહેલા ભાગમાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાખવાના કામને 2,31,88,442 જે 0.16% વધુનું કામ હતું એને મંજૂરી આપવામાં આવી છે. જમીન મિલકત શાખા દ્વારા જે TP20 FP98માં જેટકોને પ્લોટ આપવાનો હતો એ વેલ્યુએશન કમિટી નક્કી કરેલા ભાવ મુજબ આપવાનું ઠરાવવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેજ શાખા દ્વારા 67(3)C હેઠળ જે પૂરની પરિસ્થિતિ ડીઝલ પંપ લેવાના હતા એ કામને મંજૂર કરવામાં આવ્યું છે. સુવેજ ડી વર્ક્સ દ્વારા જે APS લગભગ 13 જેટલા APS છે એના 3 વર્ષના ONM ને મંજૂર કરવામાં